યાત્રાધામ ડાકોરમાં બારે માસ ભક્તોની ભારે અવરજવર રહે છે। દૂર દૂરથી આવતા ભક્તોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે વોટર એટીએમ મશીન મુકાયા હતા। 22 લાખના ખર્ચે ખેડામાં તો 35 લાખના ખર્ચે ડાકોરમાં આ વોટર એટીએમ મશીન મુકાયા હતા। જોકે આ તંત્રના પાપે આ સુવિધાથી લોકો વંચિત થયા છે। આશરે 8 થી 9 મહિના પહેલા નાખેલો આ મશીન માત્ર 1 મહિનો જ આ મશીનો ચાલ્યા છે। ગોમતી ઘાટ મુખ્ય દ્વાર પાસેના મશીન ઘણા સમયથી ધૂળ ખાઈ રહ્યા છે તો પાણીની પાઇપલાઇન સહિતના ભાગો કાટ ખાઈ રહ્યા છે। હાલ રસ્તા પરના વોટર એટીએમ મશીન તંત્રના ભ્રષ્ટાચારની ગવાહી આપી રહ્યા છે। સીસીટીવી સાથે ધૂળ ખાતા મશીનો જાણે હવે રસ્તા પર માત્ર જગ્યા રોકતા હોય તેવું જણાઈ રહ્યું છે। દર્શને આવતા ભક્તોને દુકાનોમાંથી પાણી ખરીદવું પડે છે। યાત્રાધામ વિકાસ બોર્ડે અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાને કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। ભક્તોએ વહેલી તકે આ વોટર એટીએમ ફરી શરૂ કરવા માંગ કરી છે। અહીંયા વોટરનું લગાવેલું છે। ડાકોરમાં 3 થી 4 એવા જગ્યા પર લગાવેલું છે, પણ લગાવ્યું છે આટલા લાખો ખર્ચા કર્યા છે, પણ એ બંને બંધ જ છે। અમારા જેવા બહારથી જે આવે છે દર્શન કરવા તો પાણીની બોટલ બહારથી લેવી પડશે। અહીંયા આવી રીતે મૂકેલું છે તો પણ પાણી આવતું જ નથી। એની પાછળ પાણીની પરબ બનાવેલી છે, તેમાં પણ પાણી છે જ નહીં। આયરું આ ચાલુ કરાવો। આની સ્થિતિ આપ જોઈ શકો છો કે બંધ હાલતમાં છે। અમારે પાણી પીવું હોય તો પૈસા આપીને બી આમાં પાણી ના પીવાઈ શકાય। અમારે બહારથી બોટલ લેવી પડે અને આ શોભાના ગાંઠિયા છે, સરકારે ખોટા ખર્ચા કર્યા છે। બસ આ જ કહેવું છે મને। સરકાર આના પર ધ્યાન આપે અને કઈ સુધારો કરે। કોઈ વ્યવસ્થા નથી, વેચાતું પાણી લેવું પડે છે। વોટર એટીએમ જયારે લગાવવામાં આવ્યા હતા ત્યારે ભાગ્ય કદાચ 1 મહિનો પાણી આવ્યું હશે, ત્યાર પછી આને લગાએ 8 થી 9 મહિના વીતી ગયા છે। અત્યારે ભંગારની કન્ડિશનમાં અત્યારે અહીં આગળ પડ્યા છે। એટલે આમાં ભંગારની કન્ડિશનમાં પડ્યા છે એનું કારણ એ જ છે કે તંત્રએ એની બેદરકારી આમાં દેખાય છે અને તંત્રએ બેદરકારી દાખવી છે। અને બીજું કે પાણીની સુવિધા ડાકોરમાં યાત્રિકો માટે આની કરવામાં આવી હતી, પણ છેલ્લે આ નિષ્ફળ નીવડ્યા છે અને સરકારના પૈસાનો દુર્વ્યય થયો છે એ તમને દેખાઈ રહ્યો છે।